અંકલેશ્વરની 15 વર્ષીય સ્પેશિયલ ચાઇલ્ડ ગુરબાનું અદ્દલ રેલવે કોમ્પ્યુટરાઇઝ એનાઉન્સમેન્ટની હુબહુ નકલમાં માહેર જોવા મળી રહી છે. રેલવેની મુસાફરી દરમિયાન રેલવે એનાઉન્સ સાંભળી એનાઉન્સર બનવાના સપના દ્રષ્ટિહીન ગુરબાનોએ સેવ્યા છે. એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં સામાન્ય બાળકો સાથે રહી ધોરણ 8માં અભ્યાસ કરવા સાથે ભરૂચ સ્પેશિયલ બ્લાઇન્ડ સ્કૂલ પણ જાય છે. દ્રષ્ટિહીન ગુરબાનો મોબાઈલ ઓપરેટ સાથે યુટ્યુબની મદદથી ઓનલાઈન અભ્યાસ પણ કરી પોતાની સ્પેશિયલ સ્કિલ શક્તિ બતાવી રહી છે. અંકલેશ્વર પાલિકા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા 3 દિવસ પહેલા પોતાના સોશિયલ એકાઉન્ટ પર શાળાની એક બાળકીના રેલવે એનાઉન્સમેન્ટ કરતો વિડીયો અપલોડ કર્યો હતો. જે વિડીયો વાયરલ થવા સાથે દ્રષ્ટિહીન 15 વર્ષીય સ્પેશિયલ ચાઇલ્ડ ગુરબાનું મોહમ્મદ જાવેદ લાકડાવાલા ચર્ચાનું કેન્દ્ર બની છે. જન્મજાત દિવ્યાંગ ગુરબાનું દ્રષ્ટિહીન છે, પણ સપના મોટા અને ઊંચી ઉડાનના હોંસલા બુલંદ જોવા મળી રહ્યા છે. સામાન્ય બાળકો સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી ગુરબાનું 1 થી 8 ધોરણ કન્યા શાળા મુખ્ય 1માં અભ્યાસ કર્યા બાદ હાલ 8મામાં એમટીએમ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. છેલ્લા 2 વર્ષથી ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરમાં અભ્યાસ કરી રહી છે. ભણીનું શું કરશે આપ પૂછશો તો કહે છે કે ભણવું એ આપણા જીવનનો પાયો છે. ભણવું તો જ કંઈ બની શકીશું, એટલે ભણવું જરૂરી છે. તો જન્મજાત દ્રષ્ટિહીન ગુરબાનું પોતાની શારીરિક ખામીને ખામી માનતી જ નથી. અન્ય અંગોને પણ એટલું જ મહત્ત્વ આપી તેની કદર કરી તેને વધુ આગળ લઈ જવાની હિંમત સાથે કોલેજ કરી રેલવેમાં બસ એનાઉન્સમેન્ટ કરવાની જોબ કરવી છે તેમ જણાવી રહી છે. સ્પેશિયલ ચાઇલ્ડ ગુરબાનું અંગે વાત કરતા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણાએ જણાવ્યું હતું કે તેનામાં જબરું ટેલેન્ટ છે. તે રેલવેનું એનાઉન્સમેન્ટ જ નહીં પણ ડિજિટલ ગેજેટ પણ ઉપયોગ કરી રહી છે. એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં સામાન્ય બાળકો સાથે રહી ધોરણ 8માં અભ્યાસ કરવા સાથે ભરૂચ સ્પેશિયલ બ્લાઇન્ડ સ્કૂલ પણ જાય છે. દ્રષ્ટિહીન ગુરબાનું મોબાઈલ ઓપરેટ સાથે યુટ્યુબની મદદથી ઓનલાઈન અભ્યાસ પણ કરી પોતાની સ્પેશિયલ સ્કિલ શક્તિ બતાવી રહી છે. અંકલેશ્વર પાલિકા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા 3 દિવસ પહેલા પોતાના સોશિયલ એકાઉન્ટ પર શાળાની એક બાળકીના રેલવે એનાઉન્સમેન્ટ કરતો વિડીયો અપલોડ કર્યો હતો. જે વિડીયો વાયરલ થવા સાથે દ્રષ્ટિહીન 15 વર્ષીય સ્પેશિયલ ચાઇલ્ડ ગુરબાનું મોહમ્મદ જાવેદ લાકડાવાલા ચર્ચાનું કેન્દ્ર બની છે. જન્મજાત દિવ્યાંગ ગુરબાનું દ્રષ્ટિહીન છે, પણ સપના મોટા અને ઊંચી ઉડાનના હોંસલા બુલંદ જોવા મળી રહ્યા છે. સામાન્ય બાળકો સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી ગુરબાનું 1 થી 8 ધોરણ કન્યા શાળા મુખ્ય 1માં અભ્યાસ કર્યા બાદ હાલ 8મામાં એમટીએમ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. છેલ્લા 2 વર્ષથી ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરમાં અભ્યાસ કરી રહી છે. ભણીનું શું કરશે આપ પૂછશો તો કહે છે કે ભણવું એ આપણા જીવનનો પાયો છે. ભણવું તો જ કંઈ બની શકીશું, એટલે ભણવું જરૂરી છે. તો જન્મજાત દ્રષ્ટિહીન ગુરબાનું પોતાની શારીરિક ખામીને ખામી માનતી જ નથી. અન્ય અંગોને પણ એટલું જ મહત્ત્વ આપી તેની કદર કરી તેને વધુ આગળ લઈ જવાની હિંમત સાથે કોલેજ કરી રેલવેમાં બસ એનાઉન્સમેન્ટ કરવાની જોબ કરવી છે તેમ જણાવી રહી છે. સ્પેશિયલ ચાઇલ્ડ ગુરબાનું અંગે વાત કરતા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણાએ જણાવ્યું હતું કે તેનામાં જબરું ટેલેન્ટ છે. તે રેલવેનું એનાઉન્સમેન્ટ જ નહીં પણ ડિજિટલ ગેજેટ પણ ઉપયોગ કરી રહી છે. તો બ્લાઇન્ડ મારું નામ ઇરફાના બાનુ મોહમ્મદ મકસૂદ લાકડાવાલા છે. આ મારા દિયરની હિરુબાનું મારા દિયરની છોકરી છે. તે ટોટલ બ્લાઇન્ડ છે. તેને ભણવામાં બહુ રુચિ છે, એટલે એમટીએમ સ્કૂલમાં તેને 9મા ધોરણમાં મેં એડમિશન અપાવેલું છે. ત્યાંના બધા મેડમો ટીચરો બધા સાથ સહકાર આપીને અમને તેને ધ્યાન રાખે છે. અને તે ભરૂચ બ્લાઇન્ડ સ્કૂલમાં બી જાય છે. અને બ્લાઇન્ડ સ્કૂલમાં બી ત્યાંના ટીચરો મેડમો એનું ધ્યાન રાખે છે. તેને પઢાવતા ભણાવતા મોબાઈલ ચલાવતા શીખવાડે છે. અને તે આગળ ભણીને કોલેજ ભણીને તે રેલવેમાં અનાઉન્સમેન્ટની જોબમાં એને ઇન્ટરેસ્ટ છે. તે નોકરી તેને મળે તેવી અમારી આશા છે. નમસ્કાર, હું વિરલ મકવાણા, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન, અંકલેશ્વર નગરપાલિકા. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં એક વિદ્યાર્થીનીનું એડમિશન કરાવ્યું છે. નામે ગુરબાનુ મોહમ્મદ જાવેદ લાકડાવાલા, જે દિવ્યાંગ છે, જન્મથી જ અંધ છે. પરંતુ એ વિદ્યાર્થીનીમાં કંઈક અલગ જ પ્રતિભા છે. ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર છે. જે અંધ હોવા છતાં પણ
અલગ અલગ પ્રતિભા ધરાવે છે. જેવી કે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ એવી રીતના મોબાઈલ યુઝ કરી શકે છે, યુટ્યુબ ચલાવી શકે છે, યુટ્યુબમાં અભ્યાસ પણ કરી શકે છે, બ્રેઇન લિપિની જાણકાર છે. અને જ્યારે એને પૂછવામાં આવ્યું કે ફ્યુચરમાં શું બનવા માંગે છે, ત્યારે તે રેલવે એનાઉન્સર બનવા માંગે છે. એ ખૂબ જ સરસ એનાઉન્સમેન્ટ કરી શકે છે. શાળા પરિવાર એને એના ભવિષ્યમાં જ્યાં પણ અમારી મદદની જરૂર પડે ત્યાં મદદ કરવા માટે તૈયાર છે. અને શાળા પરિવાર ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે કે અમે એને અહીંયા અભ્યાસ કરાવીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. મારું નામ છે હુરબાનુ મોહમ્મદ જાવેદ લાકડાવાલા. ક્યાં રહેવાનું? કસ્બા તેવાડ અંકલેશ્વર અલ્તાફ પેન્ટરની બાજુમાં ગ્રીન પડદાવાળું જે ઘર છે કાંટાવાળું તે મારું છે. શેમાં અભ્યાસ કરો છો તમે? હું MTM ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. સ્કૂલમાં જાઓ છો? બીજી એક સ્કૂલમાં જાઉં છું, બ્લાઇન્ડ સેન્ટર કરીને ભરૂચમાં જાઉં છું. કેમ ભણવાનું તમને ગમે છે? મને ભણવાનું બહુ ગમે છે કેમ કે ભણીએ ત્યારે તો બધું આપણે કરી શકીએ છીએ. જો આપણે ના ભણીએ તો આપણે કંઈ કરી ન શકીએ. ભણવાનું તો આપણી જિંદગીનો પહેલો પાયો છે. શું બનવું છે ભણીને? મને ભણીને રેલવેમાં અનાઉન્સર બનવું છે. જન્મથી જ તમે? હા, હું જન્મથી જ બ્લાઇન્ડ છું. બીજા બધા છોકરાઓ જોઈ શકે છે, તમે જોઈ શકતા નથી, તો તકલીફ કેવી પડે છે ભણવામાં? મને કોઈ તકલીફ નથી પડતી. મને આવું કંઈ ના કે હું નથી જોઈ શકતી તો હું શું કરું. મારું માનવું એ છે કે આપણી જોડે જે નથી તેનું દુઃખ કરવાની બદલે જે અંગો શરીરના સારા છે તેનું શુકર કરીને તેની સાથે ખુશ રહેવાનું. મારું માનવું આ છે. ક્યાં સુધી અભ્યાસ કરવા માંગો છો? હું કોલેજ કરવા માંગુ છું. ઘરમાં કોણ કોણ છે તમારે? ઘરમાં અમે લોકો મને મેળવીને 8 સભ્યો છે. ઘરમાં કેવી પ્રવૃત્તિ કરો છો તમે? ઘરમાં જ્યારે મારું વાંચવાનું મન થાય હું વાંચું, લખવાનું મન થાય હું લખું, ફોન જોવાનું મન થાય હું ફોન જોઉં છું. ફોનમાં બધી પ્રવૃત્તિ કરો છો તમે? હા, કરું છું ને. MCQs જોઈને લખું છું ને. રેલવેમાં શું બનવા માંગો છો? રેલવેમાં અનાઉન્સર. કેવી રીતે કરો છો એનાઉન્સ તમે? બોલીને. હા, બોલજો એકવાર. कृपया यात्री ध्यान दे, गाड़ी संख्या 3987G10 गुजरात एक्सप्रेस मुंबई सेंट्रल से चलकर अहमदाबाद से हो जाने वाली ट्रेन प्लेटफॉर्म क्रमांक 9 पर आ रही है. धन्यवाद. મમ્મી પપ્પા કેવું ધ્યાન રાખે છે તમારું? મમ્મી પપ્પા સારું ધ્યાન રાખે છે. બધા જ સારું ધ્યાન રાખે છે મારું તો. ઘરેથી અહીંયા સ્કૂલે આવો ત્યારે કેવી રીતે આવો છો? ત્યારે મારી મોટી મમ્મી મને લઈને આવે છે રિક્ષામાં.